ગાઈઝ અમારી ટીમ ત્રોસવાળમાં આવી જઈ છે અને 2000ની મેચ રાખી દીધી છે અમે. મહેશ છે, પક્કો, અજ્યો, આ સાઈડ કનો, વિજ્યો, આમક દિનભાઈ કેપ્ટન છે, આમક પેલો વિપુલ છે, નવો છે, કિશન, નીલો, બકો, આ બધા રમવા આવી ગયા છે. 2000ની મેચ રાખી છે. અમારી એક જીતતે ખબર નહીં પડતી. મને લીધો નહીં પાછો જબરી આવીશ પણ શું કરવાનું, લેતા નહીં મને. અને આ સ્ટેડિયમ છે ત્રોસવાળનું શાળાના પાછળ. તમારું કેવું છે મેચમાં? હા દે હઈ શું કીધું, શું કેવું કે મેચમાં હા શું જીતશું? ના આપણે મેચમાં કોઈ નક્કી ના હોય, કારણ કે આ મેચમાં કેવું હોય છે કે હાર જીત તો દરેકની થવાની જ છે, પણ કોન્ફિડન્સ અમારી ટીમનો સારું રાખીશું, કારણ કે અમારા બેટ્સમેનો અને બોલરો બહુ સારા છે. 2000ની રાખી ને? हाँ 2000 मैच છે અને हमारा बॉलर में नीलेश ठाकुर और किरण ठाकुर अभी प्लेन में उतर रहे हैं और वो और वो कनुजी ठाकुर अच्छा बैट्समैन है जो हमारी टीम के लिए बहुत जाना माना बल्लेबाज है. वो कप्तान है, खुद कप्तान गब्बर है. તો ગાઈઝ અમે ત્રોસવાળ મેચ જોવા જાય છે. જીવન બધો એ જીવ મેચ જોવા જીવ છે મેચ જોવા દોતી કે જોડા આઈ હૈયા જાય દડો છો જઈ ના છો. તો અમારા એક ખેલાડી શાકભાજી લઈને આવે છે. વૈકણ ઘેર બેઠું વાર જોઈ છે શાકભાજીની. અને અમારા આજુભાઈ સગ્ગો માર્યો છે. રોડ ઉપર દડો પગ નાખી દીધો. એવા કપડાયા એટ નાખી દીધો દડો. જીવ તાલે બાજુ બેટા 50 રન થઈ ગયા. 50 રન થયા તો મજા આવી જાય. તો અમારે મેચ જોવા આવી જાય છે. અમે કણ અમ્મી સાઈડ મેચ રમાય છે. એ આ કેમેરો ફેવર્યો હા અમ્મી સાઈડ મેચ રમાય. અમારા રાજાભાઈએ સગ્ગો માર્યો જબરજસ્ત. 53 રન થઈ ગયા. 7 ઓવર થઈ. અમારા નવોને ડાપલા થઈને પહેલાં રમવા જતા ને ફર્સ્ટ લઈને આઉટ થઈને આવતા રહ્યા. અને અમે એકણ મેચ રમવા આવ્યા છીએ. તો મેચ રમવાનું ચાલશે. અમારે ફિલ્ડિંગ આવી જઈ છે. અમારા બાબુજી બોલિંગ કરે, બીકો કીપિંગ કરે. નો બોલ 4 રન. તો 4 રન આવી ત્રોસવાળની ટીમના. અને આ સાઈડ આ જણા ભીખો દોડતો ભીખાબાન જતો રહ્યો છે. મોટિવેશન ના કરાય પણ બીજા જ હોય ના જતા હોય વાત સાચી, પણ એમ કેવું પડે સાચી વાત. નાખતો નાખવા દે લઈને. તો ગાઈસ વધનાના 6:30 વાગ્યા અને અમે ઘાસ વાઢવા આવ્યા છીએ. જીવન મહેક અહીં જો આગળ અમારું ઘાસ મોટું થઈ ગયું. અહીં જીવ રહી લે. જીવ છો જીવ દોતી કે જેવડા આપણી વાટી અહીં લેવાનું ઉતારજે પકડી. આઈ તો ગાય મહેક નહીં પણ આવી ગયો. મહેક છો હલ્યા જીવ મહેક છો હે જીવ. તો ગાય અમે ઘાસ વાટવા આવી ગયો એ તમે કારણ કે પાયેલું હતું એટલે વધનાપુર ઠાર ના હોય એટલે માટે અમે અત્યારે વાઢવા આવી ગયા છીએ. તો ગાઈઝ અમારા સ્ટાર ફેમિલીને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અચૂક ભૂલતા નહીં. જય માતાજી, જય શિકોતર, જય સદી. તો ગાઈઝ હવે ડુંગળીઓ છે અમારી. અરે આવી જ ડુંગળીઓ જોવાયા છે. અને અમે ઘઉં વાટતા હતા એટલે અમે છેલ્લે પાડ્યા છે. કમ્પ્લીટ 11 વાગે અમારે ઘઉં વઢાઈ ગયા તારે. આ ખાલી છેલ્લે પાડ્યા છે તે 5 મિનિટ થાય એવી છે. ટૂંકો જ છે. હાલ જ આ રીતુને છે એ તો પતી જાય ને. છેલ્લે પાડી આવી ગયો ને સંદીનભાઈ છેલ્લે આવી ત્યાં તો આ ડુંગળીઓ હા ડુંગળી જબર થઈને લેવી છે. ચૂંટી તો ચેવડી વળ્યા ભૂંગા છે. ભૂંગા પેલા ડટ્ટા બેઠવાના બેઠવા પડે.